નમસ્કાર મિત્રો, એજી સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ કરંટ અફેર્સના તારીખ 23 થી 26 નવેમ્બરના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ જોઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ. હાલ ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોફેડરેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડી થોમસ ફ્રાન્કો ફરજ બજાવી રહ્યા છે. કેરળનું પ્રસિદ્ધ પર્વતીય મંદિર સબરીમાલાનું નામ બદલીને હવે તેને શ્રી અયપ્પા સ્વામી મંદિર તરીકે ઓળખવામાં આવશે. કેડિલા અને કેડિલા હેલ્થકેર લિમિટેડના ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. 19 નવેમ્બર 2016ના રોજ ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહને ઉત્તરાખંડના મુખ્ય સૂચના આયુક્ત પદ પર આસીન કરવામાં આવ્યા છે. 22 નવેમ્બર 2016ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી રામ નરેશ યાદવનું 89 વર્ષની વયે અવસાન થયું છે. 19 નવેમ્બર 2016ના રોજ કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેટ સ્કીમના ઉપાધ્યક્ષ તરીકે ભારતને પસંદ કરવામાં આવેલ છે. રેલવેમાં મુસાફરી કરતા દ્રષ્ટિહીન લોકો કોઈની મદદ વગર સીટ શોધી શકે તે માટે કોચની સીટ પર બ્રેઇલ લિપિથી સીટ નંબર લખવામાં આવશે. વર્ષ 2011માં રેલવેના યાત્રિકોની સલામતી માટે યુપીએ સરકાર દ્વારા જે સમિતિ નીમવામાં આવી હતી તે કાકોડકર સમિતિ તરીકે ઓળખાતી હતી. આગામી સમયમાં ભારતમાં પ્રથમવાર 13મો વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ આયોજિત કરવામાં આવશે. 13મા વર્લ્ડ ઓલિમ્પિયાડની થીમ રેપ ધ સ્ક્રેપ રાખવામાં આવી છે. આ ઓલિમ્પિયાડમાં 54 દેશોના 2000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. કર્ણાટક સંગીતના વિખ્યાત સંગીતકાર એમ. બાલ મુરલીકૃષ્ણનું 86 વર્ષની વયે અવસાન થયેલ છે. 22 નવેમ્બર 2016ના રોજ દિલ્હી ખાતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 142મી જનરલ બેઠક બોલાવવામાં આવી હતી. એનસીઆઈની 142મી જનરલ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે કે દેશભરના એલોપેથી ડોક્ટરોને યુનિક આઈડી નંબર આપવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા નાગરિકોની સુવિધાઓ માટે બેંકોની નવી મોબાઈલ એપ્લિકેશન યુપીઆઈનો પ્રારંભ કરવામાં આવેલ છે. દેશની યુનિવર્સિટીઓની પદવી ઓનલાઈન કરવામાં આવશે. તેના માટે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં ડિગ્રી, ડિપ્લોમા ડિજિટલ ફોર્મમાં સ્ટોર થશે. દીવનો કિલ્લો પુરાતન સમયના કારણે ભારતના 100 આદર્શ સ્મારકોમાં સ્થાન પામ્યો છે. ભારતની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ગુરુ પ્રસાદ મહાપાત્રા ફરજ બજાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશનું પાલમપુર વિધાનસભા ક્ષેત્ર દેશનું પ્રથમ વિધાનસભા ક્ષેત્ર બનેલ છે. ઉત્તર પ્રદેશમાં એક જ ઇમરજન્સી સેવા UP100 શરૂ થયેલ છે. આ પરિયોજના સ્માર્ટ પોલીસિંગ માટે કાર્ય કરશે. 9 જાન્યુઆરી 2017ના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવશે. 21 નવેમ્બર 2016ના રોજ મર્ચેન્ટ નેવી કેપ્ટન રાધિકા મેનનને બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવેથી ભારત અને ઇઝરાયેલ મેક ઇન્ડિયા અને મેક વિથ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સાથે રહીને કાર્ય કરશે. 22 નવેમ્બર 2005ના રોજ જર્મનીમાં ચાન્સેલર તરીકે પ્રથમ મહિલા એન્જેલા મર્કેલ બન્યા હતા. પ્રખ્યાત કોરિયાના ફિલ્મ નિર્દેશક અને લેખક ઇમ નોન તાઇકને
20 નવેમ્બરના રોજ IFFI 2016માં પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભૂકંપમાં નુકસાન પામેલ નેપાળનો બોધનાથ સ્તૂપ આ દેશનો સૌથી મોટો સ્તૂપ છે. તેને 136 કરોડ રૂપિયાના રિનોવેશન બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ દેશ વચ્ચે AEOI માટે જોઈન્ટ ડિક્લેરેશન પર હસ્તાક્ષર થયા છે. દેશના CBDT ના ચેરમેન અને અહીંના મિશન ઓફ સ્વિસ એમ્બેસીના ડેપ્યુટી ચીફ જાઇલ્સ રોડ્યુટના કરાર મુજબ સ્વિસ બેંકમાં ભારતીય ખાતાઓની માહિતી વર્ષ 2019થી આપવામાં આવશે. 21 નવેમ્બર 2016ના રોજ થાઇલેન્ડના રાજકુમારી મહાચક્રી સિરિંધરને પ્રથમ વિશ્વ સંસ્કૃત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ચીન દેશે હાલમાં વિશ્વની સૌથી લાંબી સુરક્ષિત ક્વાન્ટમ સંચાર લાઇનનો શુભારંભ કરેલ છે. વિશ્વની પ્રસિદ્ધ જ્વેલરી રિટેલ જોય લુકાસનો પહેલો શોરૂમ 19 નવેમ્બર 2016ના રોજ હ્યુસ્ટન USAમાં શરૂ થયેલ છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે મૃત સમુદ્ર 1 મીટર જેટલો ઊંડે ઉતરતો જાય છે અથવા ઘટતો જાય છે. મૃત સમુદ્ર સામાન્ય દરિયાઈ સપાટી કરતાં 429 મીટર નીચે આવેલ છે. હાલના સમયમાં વિશ્વના વિકસિત દેશોના 80%થી વધારે લોકો ઇન્ટરનેટ સેવાનો તેમના મોબાઈલ દ્વારા ઉપયોગ કરે છે. 22 નવેમ્બર 2016ના રોજ વૈશ્વિક નાણાકીય સેવા આપતી કંપની ક્રેડિટ લુઇસે ગ્લોબલ વેલ્થ રિપોર્ટ જાહેર કરેલ છે. ક્રેડિટ લુઇસ કંપનીએ જાહેર કરેલ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ પ્રમાણે દુનિયાભરના દેશોની કુલ સંપત્તિ $256 લાખ કરોડ છે. ઇઝરાયેલના એહુલમાં એક ઇમારતના બાંધકામ માટે પાયો ખોદતી વખતે 3800 વર્ષ પહેલાનો જગ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભારત આવશે. સ્વીડનના સ્ટોકહોમ ખાતે આવેલ ગ્લોબલ ચેલેન્જીસ ફાઉન્ડેશન દ્વારા દુનિયાના તાત્કાલિક ખતરા અંગે સૌથી સારો ઉકેલ જણાવનારને અંદાજે 34 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. વિશ્વમાં સૌથી વધારે સજાએ મોતનો હુકમ આપનારા દેશોમાં ચીન, ઈરાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. હાલ ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓને માનવીઓના ફેફસાંનું સક્રિય મોડેલ બનાવવામાં સફળતા મળી છે. નેપાળ દેશે ભારત દ્વારા તાજેતરમાં બહાર પાડેલી રૂપિયા 2000 અને 500ની નોટને ગેરકાયદેસર જાહેર કરી છે. નેપાળ સરકારના જણાવ્યા પ્રમાણે ભારત ફેમા નોટિફિકેશન બહાર પાડે પછી જ જે તે ચલણી નોટ અમલમાં મુકાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 25 નવેમ્બરને દર વર્ષે મહિલાઓ સામેની હિંસાનો વિરોધ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો આપની 2 જ સેકન્ડ આપી આ વિડીયોને લાઈક જરૂર કરશો. આપની એક લાઈક અમારા માટે ખૂબ જ કિંમતી હોય છે. જો હજી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીં ક્લિક કરીને આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને જો પહેલેથી જ સબસ્ક્રાઈબ કરેલી હશે તો અહીં સફેદ કલરનું બટન હશે અને સબસ્ક્રાઈબ એવું લખેલું હશે. તો આપે સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી. આ વિડીયોની નીચે આપનો પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્સમાં પણ જરૂર આપશો. અને હા,
જીકે ક્વિઝ, જીકે, કરંટ અફેર્સ, જોબ્સ, એજ્યુકેશન ન્યૂઝ વગેરે જેવી તમામ બાબત આપના ફોનમાં રોજે રોજ મેળવવા માટે અમારી એજ્યુસફર એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેશો. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ EDUSAFAR અલબત્ત એજ્યુસફર લખી સર્ચ કરીને આ એપ્લિકેશન જરૂર ઇન્સ્ટોલ કરશો. આવજો મિત્રો.